ઉત્તરાયણનો પર્વ છે ત્યારે પતંગ રસિયાઓ માટે મહત્વનો તહેવાર હોય છે, પરંતુ આપણી સાથે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા છે. આપણે એમને પૂછી કે લોકસભાની ચૂંટણી આવી રહી છે, લોકસભાની ચૂંટણીમાં આ વખતે કોનો પતંગ શકશે, શું કહેશું સાહેબ? જોએ આજે પતંગોત્સવ શરૂ થાય છે, મકર સંક્રાંતિના સૂર્ય શરૂ થયા છે, અને એવી શુકનવંતી ઘડીએ તમે મને પ્રશ્ન પૂછો તો પતંગ અત્યારે દુનિયાભરમાં એક જ ચગેલો છે, એ નરેન્દ્ર મોદીનો છે. અત્યારે કોઈ પતંગ માર્કેટમાં નથી. એટલે લોકસભાની ચૂંટણીને લઈને સમગ્ર દેશની અંદર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની તરફેણમાં પ્રચંડ મતદાન થવાનું છે. દેશની જનતાને હવે અહેસાસ થઈ ગયો છે આ 10 વર્ષના શાસનની અંદર આ દેશનું અર્થતંત્ર 11મા નંબરે હતું, ત્યાંથી આ વિષમ પરિસ્થિતિની અંદર અત્યારે 5મા નંબરે ઉપર પહોંચી ગયું છે. નરેન્દ્રભાઈ મોદીનું નિવેદન છે કે મારી ત્રીજી ટર્મ અને આ દેશનું અર્થતંત્ર વિશ્વનું 3જા નંબરનું અર્થતંત્ર બનવાનું છે. મોદી સાહેબની વાત ઉપર આ દેશની આમ જનતાને ભરોસો છે, અને એટલા માટે નરેન્દ્રભાઈ મોદીનો પતંગ ચગવાનો છે એ બાબતમાં કોઈને સંશય નથી. ગુજરાતની 26 લોકસભા સીટો આ વખતે શું? એ તો આપણી ટ્રેડિશન પ્રમાણે 26માંથી 26 ભાજપ જીતશે, એ બાબતે પણ કોઈએ સંશય રાખવાની આવશ્યકતા નથી. રાજ્યસભાના સાંસદને પણ આ વખતે ચૂંટણી લડવાનું છે, તમે ચૂંટણીમાં ઝંપલાવશો, કઈ બેઠકમાંથી આવશો? આ તમારો મુદ્દો મહત્વનો કહેવાય. એટલે તમારી અને બાકી બધા લોકોની જાણ માટે કહી દઉં, ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ છે, એમાં રાજ્યસભાવાળાએ લડવું, લોકસભાવાળાએ લડવું, જિલ્લાવાળાએ લડવું કે રાજ્યવાળાએ લડવું, એ બધું અમારી પાર્લામેન્ટરી પાર્ટી નક્કી કરતી હોય છે. એ જેના કપાળમાં ટીલા કરશે એ હંધાઈ લડશે. અમરેલીની બેઠકમાં તમે શું કહેશો? અમરેલીની બેઠક આ પ્રક્રિયામાંથી બારી નથી. એ બેઠક પણ એ પ્રક્રિયાના ભાગમાંથી જ આવે છે. તમે ચૂંટણી લડશો? એ મારે નથી નક્કી કરવાનું, અને તમારે પણ નથી કરવાનું. આ હતા પરસોત્તમ રૂપાલા, જે પોતે કહી રહ્યા છે કે અમરેલી જે લોકસભાની બેઠક છે તે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે. ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી.